અત્રેના ચોટીલા સબ ડિવિઝનમાં સમાવેશ ચોટીલા, થાનગઢ અને મૂળી તાલુકાના ખેડૂતોને ખાસ જણાવવાનું કે આ વિસ્તારની અંદર આમ તો ઘણા બધા પ્રશ્નો હોય છે, પણ એમાંનો અત્રેની કચેરીએ જ્યારે મારે મુલાકાતનો દિવસ હોય છે ત્યારે પણ ખેડૂતોની રજૂઆત આવતી હોય છે, ફિલ્ડમાં પણ જઈએ છીએ ત્યારે પણ રજૂઆત આવતી હોય છે. અને એ પ્રશ્ન છે ખેતરે એટલે કે વાડીએ જવાનો જે રસ્તો છે અમુક ઇસમો દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હોય, જેના લીધે ખેડૂતને જે વાવણી કરવાના સમયે અથવા તો વાવેતર થયા પછી જે ખેતરની અંદર જે પાક ઊભો છે એ પાક લેવાની અંદર ખૂબ જ મોટી સમસ્યા ઊભી થાય છે. હવે આ ડિવિઝનની અંદર સમાવિત જે ખેડૂતો છે એ અવારનવાર મને મળતા હોય છે, ત્યારે અનુભવે એવું જણાય છે કે ખેડૂતો અભણ હોય છે અને એમને કાયદાનું જ્ઞાન નથી, અને એના લીધે છે આ પ્રશ્નની ક્યાં રજૂઆત કરવી, કેવી રીતે ઉકેલ લાવવો અને એમનો રસ્તો ખુલ્લો કરાવવો. એટલે આવા જે પ્રશ્ન છે એ પ્રશ્ન ખૂબ જ અગત્યનો હોય, જેના લીધે અહીંયા પણ ધક્કા ન ખાવા પડે અને આ પ્રશ્નનું નિરાકરણ આવે. જે રસ્તાના નિરાકરણ લાવવાનો એટલે કે રસ્તાની અંદર કોઈએ પણ રસ્તાને સાંકડો કરી દીધો હોય, રસ્તાને બ્લોક કરી દીધો હોય, રસ્તામાં અડચણ ઊભી કરી હોય અથવા તો સંપૂર્ણ રીતે જો રસ્તો બંધ કરી દીધો હોય, તો આ જે એક કાયદો બનાવેલો છે એ કાયદાનું નામ છે મામલતદાર કોર્ટ એક્ટ 1906, અને એની જે સેક્શન 5 છે એ 5 મુજબ છે એ દાવો કરવો પડે. ઘણીવાર ખેડૂતો અહીંયા સાદી અરજીની અંદર અરજી આપતા હોય છે, પરંતુ ખેડૂતોને ખાસ જણાવવાનું કે આ મામલતદારની એક કોર્ટ છે અને કોર્ટની અંદર જેમ આપણે સિવિલ કોર્ટની અંદર દાવો કરીએ છીએ એવી રીતે આ મામલતદાર કોર્ટની અંદર તમારે કલમ 5 હેઠળ દાવા અરજી કરવાની છે. દાવા અરજીની અંદર શું વિગત હોવી જોઈએ એ આ જ કાયદાની સેક્શન 7ની અંદર જોગવાઈ કરેલી છે કે આ દાવા અરજીની અંદર છે વાદીનું નામ, એમનું ઉંમર, એમની ધર્મ, ધંધો, સાથે સાથે જે લોકોએ આ રસ્તો બંધ કર્યો છે એને પ્રતિવાદી બનાવવા પડે. એટલે પ્રતિવાદીનું નામ, એમની ઉંમર, ધર્મ, જ્ઞાતિ અને રહેઠાણ. ત્યારબાદ એની અંદર જેનો કબજો ઉપયોગ કરવા માટે માગેલો હોય તે મિલકતનો જે પ્રકાર છે, એનું સ્થળ છે અને જે તારીખે દાવાનું કારણ ઉત્પન્ન થયું હોય તે તારીખ, અને જે હકીકતો ઉપરથી આ દાવાનું કારણ ઉત્પન્ન થયું હોય તે હકીકતો છે એ આ દાવાની અંદર આવી જવી જોઈએ. સાથે સાથે જો વાદીના દસ્તાવેજો હોય તો તેમની, અને જો તેમના કોઈ સાક્ષી હોય તો એ સાક્ષીઓ પણ આ દાવા અરજીની અંદર દર્શાવવા પડે. એટલે સેક્શન 7 મુજબ જે વિગતો છે એ વિગતો સાથે